રાજગૃહી નગરીની ઉત્તર દિશામાં ગગનચુંબી ભવ્ય વૈભારગીરી ઊભો છે. જાણે આકાશ અને પૃથ્વીને માપવા માટે મોટો માપદંડ હોય તેવો શોભે છે. આ પહાડ વિવિધ ઔષધિઓનો ભંડાર છે. એ ઔષધિઓ રાત્રિ દીપકની જેમ પ્રકાશ આપનારી છે અને સ્થિર તેજવાળી છે, જે પ્રકાશમાં મનુષ્ય શાસ્ત્ર વાચન કરી શકે. આ વૈભારગીરીની ગુફાઓમાં સિંહોના નિવાસ હતા. પહાડ પરના મેદાનોમાં હાથીઓના વૃંદ જોવા મળતા હતા. આ પહાડ ઉપર વિપુલ પ્રમાણમાં તાલ વૃક્ષો હતા. એ તાલ વૃક્ષોના પત્રોમાંથી વસ્ત્રો બનતા હતા. એ વસ્ત્રો બન્યા પછી જે પત્રો વધતા તેના ઉપર શાહીથી મુનિઓ અને લહિયાઓ શાસ્ત્રો લખતા હતા. આજે આ વૈભારગીરી પર ભવ્ય રમણીય સમવસરણ મંડાયું છે. ચારેય દ્વારો, ત્રણેય ગઢ, ગઢ પર સુંદર કાંગરાઓ, અશોક વૃક્ષ, આઠેય પ્રતિહાર્યથી શોભતા ચતુર્મુખ તીર્થંકર મધુર દેશના આપી રહ્યા હતા. જાણે વસંત ખીલી હતી. 1 યોજનનો પહાડ વિસ્તાર જનપદોથી ભરાઈ ગયો હતો. લોકો જાણે વસંતોત્સવ માણી રહ્યા હતા. તીર્થંકર ભગવાન પધાર્યા હતા. સિદ્ધિઓના નિધાન, ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા, અપૂર્વ રૂપ, અદ્ભુત પ્રભાવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કરતાંય વિશેષ આકર્ષણ. શરીર પર એકેય વસ્ત્ર નહીં અને પાસે પત્ની નહીં, કોઈ શસ્ત્ર નહીં કે કોઈ વાજિંત્ર નહીં, બધું જ દિવ્ય. આમ તો રાજગૃહીના પ્રજાજનો માટે સમવસરણ નવું ન હતું. અનેક વાર શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં પધારેલા હતા અને ત્યાં દેવો સમવસરણ રચતા હતા. લોકોએ સમવસરણમાં બેસીને ધર્મનો ઉપદેશ સાંભળેલો હતો. એક વાર નહીં, અનેક વાર. લોકો હોંશે હોંશે બોલે છે, રાજગૃહીના મહાન ભાગ્ય છે. દુનિયાની શ્રેષ્ઠ વિભૂતિઓ રાજગૃહીને પાવન કરી રહી છે. આજે તો સુલસાને બોલાવવા માટે રાજગૃહીના સન્માન્ય શ્રેષ્ઠીજનો સુલસાની હવેલીએ આવ્યા. સુલસાએ સહુનું ઉચિત સ્વાગત કર્યું. એક શ્રેષ્ઠીએ કહ્યું, હે ધર્મનિષ્ઠ મહાસતી, વૈભારગીરી ઉપર પધારેલા તીર્થંકર ભગવાનના દર્શન વંદન કરી તારા કર્મોનો નાશ કર. હે મહાનુભાવો, શું એ 24માં તીર્થંકર પ્રભુ મહાવીર છે? ના, આ તો 25માં તીર્થંકર છે. હે સુગ્ન પુરુષો, તીર્થંકરો ઉત્સર્પિણી કાળમાં 24 હોય અને અવસર્પિણી કાળમાં પણ 24 જ તીર્થંકર થાય. 25માં તીર્થંકર હોય જ નહીં. તો પછી આ બધું શું છે? સમવસરણ બધું જ છે. આ તો કોઈ ઇન્દ્રજાલિકની ઇન્દ્રજાળ છે, માયાજાળ છે. લોકોને ઠગવા માટે, લોકોને પોતાની શક્તિથી આશ્ચર્યચકિત કરી દેવા માટે આ પ્રપંચ રચ્યો છે. એની ધર્મદેશના પણ કોઈ સ્વાર્થથી પ્રેરિત હશે. હે દેવી સુલસા, આ રીતે કોઈ પણ જીન શાસનની પ્રભાવના કરી છે ને? જીન શાસનનું ગૌરવ વધારે છે ને? આ જ રીતે જીન શાસનની ઉન્નતિ થાય. ના ના, આવી કૂડ કપટથી ભરેલી ઘટનાઓથી જીન શાસનની પ્રભાવના નથી થતી, પરંતુ ઘોર અપભ્રાજના થાય છે. સમજો, આ જે કોઈ ચમત્કારિક પુરુષે તીર્થંકરનું રૂપ કર્યું છે તે વાસ્તવમાં તો તીર્થંકર નથી જ, એ ઇન્દ્રજાલિક છે. જ્યારે લોકોને ખબર પડશે કે ખરેખર આ તીર્થંકર ન હતા, માત્ર તીર્થંકરનું નાટક જ હતું, તો લોકોની સાચા તીર્થંકર ઉપરની શ્રદ્ધા પણ તૂટી પડશે. એ વિચારશે કે મહાવીર પણ તીર્થંકર હોવાનું નાટક જ કેમ નહીં કરતા હોય.
માટે આપણે આ માયાવી ઇન્દ્રજાલિક લોકોથી દૂર રહીએ એ જ સારું. આમ વિચારીને અબુધ લોકો ધર્મતીર્થથી દૂર થઈ જાય. જીન શાસનની પ્રભાવનાનો સાચો માર્ગ આ નથી. ધર્મમાં સંશય પેદા કરે તેવી ઘટનાને પ્રભાવના ન કહેવાય. લોકો પૂછશે, 24માં તીર્થંકર ભગવાન મહાવીર સાચા કે આ 25માં તીર્થંકર સાચા? ધર્મ માર્ગમાં આવો સંશય સમ્યક દર્શનને, શ્રદ્ધાને દૂષિત કરે છે. સાવો ચંદન કૂટ કોટી ઘટનૈ સંતિ કટે ભાવના, કિંતુ પ્રત્યુત ધર્મ સંશયકારી શૈષા રાપ ભ્રાજના. મહાનુભાવો, જે જીવો જીન ધર્મ પામ્યા નથી, જેમણે તીર્થંકર પરમાત્માના દર્શન કર્યા નથી, એમની અમૃતમય દેશના સાંભળી નથી, એવા લોકોને એમના જ આત્મકલ્યાણ માટે, આત્મહિત માટે જીન ધર્મ તરફ યથાર્થ રીતે આકર્ષવાના ઉપાયો કરવા જોઈએ. સમુચિત ઉપાયો કરવા જોઈએ. અને એ કામ 8 પ્રકારના મહાન ગીતાર્થ મુનિરાજો કરી શકે છે. એમના માર્ગદર્શન મુજબ શ્રદ્ધાવાન શ્રાવકો કરી શકે છે. એનો શ્રેષ્ઠ ઉપાય છે દાન. ઉદારતાથી તમે દાન આપો. પ્રભુ વીરની જય બોલીને દાન આપો. દવા આપો, અન્ન આપો, વસ્ત્ર આપો, સ્નેહ આપો, આશ્વાસન આપો. એમના એવા ઉચિત કાર્યો કરી આપો કે જેથી તેઓ જીન ધર્મ પ્રત્યે અહોભાવથી જુએ, અરિહંતને નમે, વંદે ને સ્તવે. સુલસાની વાતો શ્રેષ્ઠીઓને ગમી ગઈ. આ તીર્થંકર ખરેખર નથી. કોઈ ઇન્દ્રજાલિક કોઈ પ્રયોજનથી સમોસરણ રચ્યું છે અને એમાં તીર્થંકર બનીને બેઠો છે. ભગવાન મહાવીરનું જ અનુકરણ થયું છે. શ્રેષ્ઠીઓ સુલસાના શ્રદ્ધા ભાવની ખૂબ ખૂબ પ્રશંસા કરી ચાલ્યા ગયા. વૈભારગીરી ઉપર સમવસરણમાં બેઠેલા 25માં તીર્થંકર સુલસાને શોધી રહ્યા છે. સુલસા નથી આવી? એ નિર્ણય થઈ જતા એ જાદુગર મનોમન રાજીનો રેડ થઈ ગયો. ધન્ય સુલસા, ધન્ય મહાસતી, તું તારા ધર્મની બનાવટમાં પણ ભૂલવાની નહીં. તું ધીમંત છે, તું શ્રદ્ધામંત છે, તું મહાબલવંત છે. તેણે માયા સંકેલી લીધી. પહાડ હવે પહાડ રૂપે હતો. અંબડ પરિવ્રાજકના રાજગૃહીમાં 4 દિવસ પસાર થઈ ગયા હતા. 5મો દિવસ ઉગ્યો. કૌતુકભરી રાત્રિ હમણાં આથમી ગઈ હતી. દિવાકર મુરઝાયેલા કમળોને પોતાના મૃદુ પ્રકાશથી પ્રફુલ્લિત કરી રહ્યો હતો. અસૂર્ય પશ્યા કુમુદિની સૂર્ય પુરુષને નિહાળી અંતઃપુરની કોઈ રમણીની જેમ લજ્જાવંત બની મુખ ઢાળી ગઈ હતી. મગધની રાજધાનીમાં વસનારા ખરેખર બળભાગી હતા. નિત્ય નવો સૂર્ય ઉગે અને કંઈક અનેરા ઉત્સવની વધામણી હોય જ. આજે એ ઉત્સવોની પૂર્ણાહુતિ હતી. શ્રમણ ભગવાન મહાવીરનો સંદેશવાહક અંબડ પરિવ્રાજક આજે સાચો શ્રાવક બની ગયો. પ્રભુ પૂજાના શ્વેત વસ્ત્રો એણે પહેરી લીધા. હાથમાં ફૂલ ફળને નૈવેદ્યનો કરંડીઓ લઈ એ સુલસાની હવેલીના દ્વારે જઈ ઊભો. મુખ પર નમ્રતા, નેત્રોમાં ભક્તિભાવ, સુંદર રૂપવાન શરીર. હું પ્રભુ પૂજા માટે આપના ગૃહ મંદિરના દ્વારે આવ્યો છું દેવી. હે ધર્મબંધુ, પધારો પધારો. હું આપનું સ્વાગત કરું છું. હે બંધુ, આપની જીવનયાત્રા સુખમય છે ને? આપના પધારવાથી મારું ઘર પવિત્ર બન્યું. આજનો મારો દિવસ ધન્ય બન્યો. પ્રભાતે પ્રભાતે સાધર્મિક બંધુનો મેળાપ થયો. આજનો મારો દિવસ ધન્ય બન્યો. આજનું પ્રભાત મંગલકારી બન્યું. આજે જ મારી બારી પાસે ગ્રીષ્મ ઋતુની પવન લહેરખી પોતાનો કલરવ લઈને આવી હતી અને પ્રભુના રાજ દરબારમાં કાવ્ય ગુંજન કરવા સંગીત મર્મગ્ન ભ્રમરો પણ આવ્યા હતા. મને લાગ્યું
બીજા કામો તો પછી થશે, પણ આજે આપની હાજરીમાં આવા દ્રશ્યો જોવા નહીં મળે. માટે મારા ભ્રાતા, પ્રભુના સાનિધ્યમાં શાંતિ ભરીને બેસવાનો આ અવસર છે. ભરી ભરી આ આરામ પળોમાં જીવન સમર્પણનું ગીત ગાઈ લેવાનો આ સમય છે. સુલસાએ અંબડના માટે પોતે જ આસન બિછાવ્યું. દાસીઓએ કહ્યું, રહેવા દો માતા, અમે પાથરીએ છીએ. ના ના, મારા બંધુનું આસન તો હું જ બિછાવવાની અને હું એમના પગ ધોવાની. સુલસાએ અંબડને આસન પર બેસાડી. જેમ માતા પુત્રના પગ ધુએ તેમ પોતે જ અંબડના પગનું પ્રક્ષાલન કર્યું. પછી દાસીઓ દ્વારા પ્રભુ પૂજનની બધી તૈયારી કરાવી દીધી. અંબડે ભાવપૂર્વક ભગવંતની પૂજા કરી. તે હર્ષથી ઉત્ફુલ્લ બન્યો. પછી સુલસાએ કહ્યું, હે વિવેકી સુલસા, સાંભળો. શાશ્વતા અને અશાશ્વતા બધા જીનબિંબોના મેં નમસ્કાર કર્યા છે. હમણાં તું પણ નમસ્કાર કર. સુલસાએ લલાટે અંજલિ જોડી ભાવપૂર્વક નમસ્કાર કર્યા. પછી તેણે અંબડને કહ્યું, હવે આપણે પ્રભુની ભાવ સ્તવના કરીએ. કલાપૂર્ણ ને જ્ઞાનપૂર્ણ હે, કરશો પૂર્ણ મમ આસ. પૂર્ણ દ્રષ્ટિથી જુઓ અમને, ચિત્ત ધરો અમ અરદાસ. કરી કર્મોનો નાશ થયા અવિનાશ, કર્યો મુક્તિપુરીમાં વાસ. મને ભૂલી ભટકતી રહી ભવવને, ક્યારે થશે તમ સહવાસ. ઘણાને તાર્યા પાર ઉતાર્યા, આપની છે જગતારક પદવી. ઘણા અપરાધીને તમે ઉગાર્યા, મને તારવામાં વાર કેવી. મોહ મદથી ઉન્મદ ને બેહાલ, નહીં શુદ્ધિ લગાર. આવા ડૂબવાના સમયે નાથ શું નહીં લો મમ સંભાળ. અને હું જ નિર્મોહી બની તરી જઈશ સંસાર. તો પછી ઉપકાર શો તમારો, માટે કહું છું કરો ન વાર. સુખમાં તો સ્વજન ઘણા, દુઃખમાં વિરલા કોઈ. આપ શરણ છો મમ સદા, કરો કૃપા દુઃખ મુજ જોઈ. એક વાત ખરી કહું તમને, તુમ દર્શને પ્રગટ્યો હૃદય પ્રકાશ. અનુભવ અપૂર્વ મુજ થયો, હોય સવી કર્મોનો નાશ. કર્મ કલંક નિવારવું મારે, રમવું નિજ શુદ્ધ સ્વરૂપ. વિશ્રામ પામવો તુજ પદ કજે, ભાવ અપૂર્વ પ્રગટો ચિદ્દરૂપ. તમે જ સુખદાતા ને જ્ઞાનદાતા, ત્રિશલાનંદન આપ મનમાં સદા. મન વચન કાયાથી વિનવું, અભેદ ભાવે રહો સર્વદા. પૂજા ભક્તિથી પરવારી સુલસા અંબડને પોતાના મંત્રણા ગૃહમાં લઈ ગઈ. ત્યાં બેસીને અંબડે સુલસાને કહ્યું, હે મહાસતી, તું ખરેખર જીન ધર્મનું ગૌરવ ધારણ કરનારી છે. તે જીન ધર્મને સમજ્યો છે, જીવનમાં જીવ્યો છે અને તારા સમસ્ત વ્યક્તિત્વ પર જીન ધર્મ છવાઈ ગયેલો છે. તું સાક્ષાત ધર્મમૂર્તિ છો. હે સુલસા, તારો વિવેક વૈભવ અપાર છે. તું સાર અસારનો ભેદ કરી શકે છે. હે ઉપાદેયને સમજી શકે છે. પાપ પુણ્યના ભેદને જાણે છે. કર્તવ્ય અકર્તવ્યને તું સમજે છે. ખરેખર વિવેકની આરાધના તારા એક એક વચનમાં સંભળાય છે અને એક એક પ્રવૃત્તિમાં દૃષ્ટિગોચર થાય છે. ત્વમ ધન્ય સુલસા, સાચે જ તું ધન્ય છે, ધન્યવાદને પાત્ર છે. હું તને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. મારા હૃદયમાં તારા પ્રત્યે નિર્મળ સ્નેહનો સાગર ઘૂઘવી રહ્યો છે. મેં ઘણા ગામનગરોમાં હજારો સ્ત્રીઓ જોઈ છે, પરંતુ તારી તોલે કોઈ ના આવે. હે દેવી, તવેવ સફલમ નરજન્મ. તારું મનુષ્ય જીવન સફળ બન્યું છે. ભગવાન મહાવીર દેવે જે નર જન્મના ગુણ ગાયા છે, જે નર જન્મને અતિ દુર્લભ કયો છે, તે વાતને તે સાર્થક કરી છે. તપ ત્યાગથી અને પરમાત્મા ભક્તિથી તે તારું જીવન સુવાસિત કર્યું છે. દાન અને શીલથી તે તારા જીવનને સુંદર શણગાર્યું છે. હે પરમ શ્રાવિકા, હું અંબડ પરિવ્રાજક છું. હું આકાશ માર્ગે ગમનાગમન કરું છું. એક સાથે 100 રૂપ કરી 100 ઘરોમાં ભોજન કરી શકું છું.
હું આ દેશમાં ખૂબ ફર્યો છું, ઘણી વ્યક્તિઓ મારા પરિચયમાં આવી છે, પણ તારા જેવી વિશિષ્ટ દક્ષ નારી મેં બીજી જોઈ નથી. તારી દક્ષતા મેં પ્રથમવાર જ્યારે પરિવાજકના વેશમાં અજાણ્યા સંન્યાસી રૂપે આવેલો ત્યારે પણ જોઈ હતી અને આજે પણ જોઈ રહ્યો છું. મને તો લાગે છે કે આ તારો જન્મજાત ગુણ છે અને આ ગુણે તને લોકપ્રિય જ નહીં પ્રભુ પ્રિય બનાવી છે. અને તારી બુદ્ધિ જીન ભાષિત તત્વોથી રસાયેલી છે. બુદ્ધિ પ્રજ્ઞા બની ગઈ છે. સૂક્ષ્મ પ્રજ્ઞાને ધારણ કરનારી હે ભગિની, તું એટલી જ વિનમ્ર છે. નમ્રતાથી તારી ભક્તિ ઉમદા બની છે. તે પરમેશ્વરને આત્માથી ઓળખ્યા છે, પ્રજ્ઞાથી જાણ્યા છે, આત્મીયતાથી અનુભવ્યા છે, માટે જ ભવભવનો આંતર વૈભવ પ્રગટ થયો છે. તારી ભક્તિ, પ્રભુ ભક્તિ, વીર ભક્તિ અદ્ભુત છે. ભક્તિ જેવું બીજું કોઈ તત્વ નથી. ભક્તિ જ્ઞાન વિજ્ઞાનથી પર છે. ભક્તિ અસીમ છે. પરમ ભગવાનના તત્વનું તને જ્ઞાન પણ થયું છે. તારું મન પ્રભુમાં લાગ્યું છે. તે પ્રભુનો જ આશ્રય લીધો છે. તું પ્રભુ સાથે એકત્વ અનુભવે છે. તું પ્રભુમય બની ગઈ છે. પ્રભુ સાથે તારી જે યુતિ રચાઈ છે તે એક ક્ષણની નહીં, પણ એનું અનુસંધાન પ્રત્યેક ક્ષણ સાથે છે. અને માટે જ તું ભૌતિક પદાર્થોથી મુક્ત છે, અનાસક્ત છે. હે ભગિની, હું સાચી વાત કહું છું. તારો આત્મા ઊંચો છે. તું તારા જ્ઞાન અને ભક્તિના યોગે, દાન અને શીલના યોગે આ વોમાંથી સદાકાળ છૂટી જઈશ. હવે તારા માટે લખ 84નો ચક્રાવો નથી. લખ 84નો ચક્રાવો શું છે? બીજું કશું નહીં પણ દુઃખના ધામ છે. આ દુઃખમાંથી, આ ચક્રાવામાંથી તું છૂટીને પરમધામમાં પહોંચી જઈશ. એ પરમધામ આમ તો અગમ છે, પરંતુ તારા માટે સુગમ છે. જે અનન્ય પ્રભુ પ્રીતિ કરે છે તેને કોઈ મુશ્કેલી નથી હોતી. હે સતી શિરોમણી, સર્વસારભૂત ગુણોથી તારું વ્યક્તિત્વ ઘડાયેલું છે. એમાંય તારી પરમાત્મા પ્રીતિ ભક્તિ તો અનન્ય છે. તું અતિ વિરલ વિભૂતિ છે. મહાવીર સિવાય કોઈ નહીં. આ તારી સહજ પ્રીતિ છે, સહજ ભક્તિ છે. એમાં પછી કોઈ બીજાનો પ્રવેશ નહીં. પોતાના ભીતરમાં જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા. તારી ભક્તિમાં ભીનાશ છે, આદ્રતા છે. ભક્તિનો પ્રદેશ ભીનો છે, એમાં રસ છે, શુષ્કતા નથી. ભક્તિ એટલે નરી ભાવ સમાધિ. મારી ભગિની, તારામાં ભક્તિભાવની નમ્રતા છે અને ભક્તિભાવની ઉત્કૃષ્ટતા છે. તું પૂર્ણ રૂપેણ મહાસતી છે. તું અવિકારી બની ગઈ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખના ચક્રાવામાંથી મુક્ત થવું હોય અને મોક્ષ મેળવવો હોય તો સંસાર પ્રત્યે અવિકારી અનાસક્ત બનવું જ પડે. તું બની છો. તારું મન પ્રભુમાં એકાગ્ર છે, અચળ છે અને અવિચળ છે. દેવી મહાસતી, હું રાધાના કૃષ્ણ પ્રેમ કરતાં પણ તારો વીર પ્રેમ ચડિયાતો માનું છું. કૃષ્ણ રાધાને પ્રેમ કરતા હતા અને રાધા કૃષ્ણને પ્રેમ કરતી હતી. જ્યારે અહીં તો પ્રભુ વિતરાગ છે. એ તારી સાથે પ્રેમ નથી કરતા, છતાં તું એમને અપાર પ્રેમ કરે છે. તારો પ્રેમ એક પક્ષીય છે. હે મહાશ્રાવિકા, હું ચંપાનગરીમાં ગયો હતો. હું પ્રભુના ચરણોમાં દાસ છું, એમના ચરણોની રજ છું. હું એમનો જ ચાહક છું. પ્રભુ સમવસરણમાં બિરાજેલા હતા. સમવસરણમાં દેવો હતા, દેવેન્દ્ર અને નરેન્દ્ર હતા. હજારો સ્ત્રી પુરુષો હતા. ત્યાં મેં ધર્મની દેશના સાંભળી. પછી ઊભા થઈ 3 પ્રદક્ષિણા દઈ પ્રભુને નમસ્કાર કરી ઊભો રહ્યો. મારા મનમાં રાજગૃહી આવવાનો વિચાર હતો. ભગવાન તો અંતર્યામી. એમને મને કહ્યું, હે અંબડ, તું રાજગૃહી જવાનો છે? ત્યાં રહેલી સુલસા શ્રાવિકાને ઘરે જઈ મારા વચનથી એને ધર્મલાભના આશીર્વાદ આપજે. હું તહતથી કહીને ત્યાંથી નીકળી આકાશ માર્ગે અહીં આવ્યો. હે સુલસા, તું શ્રેષ્ઠ પુણ્યશાળી છે. તને પ્રભુએ શ્રીમુખે ધર્મલાભ કહેરાવ્યા છે. અંબડના મુખે પ્રભુના ધર્મલાભ સાંભળી સુલસાના રોમે રોમે દીવા પ્રગટી ગયા. નસે નસમાંથી વીણાના સૂરો વહેવા લાગ્યા. તેની આંખો હર્ષના આંસુઓથી ઉભરાવા લાગી. તે ઊભી થઈ ગઈ અને મેઘ ગર્જના સાંભળી મયુરી નાચી ઉઠી તેમ સુલસા નાચી ઉઠી. તેનું મુખ કમલ ખીલી ઉઠ્યું અને ત્યાં જ તેના મુખેથી સ્તવના વહેવા લાગી. મારવા મોહમલ્લને તું જ મહામલ્લ છે. પાપ પંક પ્રક્ષાલવા તું જ અમલ વિમલ જલ છે. કર્મ રજને દૂર કરવા તું જ દિવ્ય સમીર છે. જય પામો જિનરાજ શ્રી મહાવીર છે. દેવેન્દ્રને નરેન્દ્ર પૂજે આપના ચરણો સદા. મેરુ કંપ્યો
પદ સ્પર્શથી આશ્ચર્ય માનું હું મુદા. કૈવલ્ય નેત્રે દેખતા ભાવો સદા વિશ્વના. દ્રવ્યને પર્યાય જોતા વિતરાગ ભાવે વિશ્વના. રૂપ વિજેતા જગ જન નેતા હે વીર જિનવર વિભો. જયવંત હો પાવન હો અમ આત્મ પ્રભો. આપ છો નિર્મલ સરોવર જલ ભર્યા જગતપતિ. જે સ્નાન કરતા બનતા નિર્મળ દેહને બુદ્ધિમતી. દેવેન્દ્રને રાજા પ્રજા સૌ આપના ચરણે નમે. એવા ચરણ મારા શિરે સ્થાપવાનું ગમે. જેના લલાટે સ્પર્શ થાય આપના ચરણો તણો. તેઓ તરી આધિ ઉપાધિ પાર પામે ભવતણો. જે ભાવપૂર્વક દિનચર્યા કરે છે માનવી. સંસાર સાગરને તરી જાય છે તે માનવી. મોક્ષ માર્ગે પહેલું પગલું આપના ચરણે રહ્યું. ત્યાં જે નમે તે જ ઉત્તમ અંગ જ્ઞાની કહ્યું. તેઓ જ વંતા ધન્યને ઉત્તમ જનો. દેવોને દાનવ નમતા ભાવે જો ઉત્તમ બનો. પુષ્પો સુગંધિત ગુંથી માળા આપને કંઠે મૂકે. ને અંગ રચના ભવ્ય કરતા ભાવને તે લૂટે. રાજ્ય પામે લક્ષ્મી પામે સત્તા યૌવન પામતા. સૌભાગ્યને યશ પામે તે મુક્તિના સુખ પામતા. હે પ્રભો, જે જીવો તમને પ્રભાત વેળા પૂજતા તે પુરુષોને સજ્જન લોકો માનથી મત પૂછતા. પરલોકે પૂજનીય દેવ બને કે માનવ શ્રેષ્ઠ બને. ચક્રવર્તી કે રાજેશ્વર વિશાળ પૃથ્વી ભોગી બને. ભવ્ય જીવો નિરંતર સ્મરજો નામ પ્રભુનું મંગલકારી. પાપ કર્મોનો મેલ બલીને થઈ જશે આત્મ શુભકારી. મારા મનના માન સરોવરમાં ચરણ કમલ રૂપ હંસ યુગલ. સદૈવ ક્રીડા કરતું રહો બની રહે મન મારું વિમલ. આ રીતે શ્રેષ્ઠ કાવ્ય રચનાથી ભરપૂર પ્રભુ સ્તુતિ કરીને પ્રફુલ્લિત બનેલી સુલસાએ ભૂમિતલ પર મસ્તક નમાવી વંદન કર્યું.